સામાન મેં લઈ લીધું છે. પિંકી બેન આગળ જતા રહ્યા છે ને હું એકલી આસ્થાને લઈને ગયા છે. ચાલો કઈ નહીં. હેલો એવરીવન, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ ઠીકઠાક છું. અને ઘરનું બધું કામ મારું થઈ ગયું છે. બસ હવે ઊંઘવાનું બાકી છે. તો કામ થઈ જાય એટલે ઉનાળામાં તો બીજું શું કરવાનું, એટલે પછી કામ કરીને સૂઈ જ જવાનું હોય બપોરે. તો મમ્મીએ છે ને અહીંયા જુઓ તુવેર સૂકવી દીધી છે. મમ્મી પહેલાં ઘરે કામ કરે છે, થોડું ઘણું કામ બાકી છે. તો આસ્તા છે ને ઊંઘતી પણ નહીં અને રમતી પણ નહીં, એવું કરે છે. જ્યાં ચડી જા, પાન તોડી આવું. પડવાનું નહીં હા, એક તોડી લે તો પડવાની તો પાછી બહુ બીવે હા. અને સવારના લગભગ 11:30 જેવા થયા છે. એક તોડી લે ને. આજ તમારી સૂવે ને ત્યારે જ મને આરામ કરવા મળે. અને રાતે મોડે સુધી ભજન ચાલે ને એટલે પછી આખો દિવસ બહુ જ ઊંઘ આવે છે. મમ્મા 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 આસ્તા ક્યારે મોટી થશે અને મમ્માની શાંતિ થશે. બીજું હે તું જાતે ના તોડવા ગઈ ને? હે કેટલા બધા ફૂલ પડ્યા આસ્તા પર તો. હા આસ્તા તો લાઈટ જતી રહી છે એટલે અમે બહાર આવ્યા છે. હા પાછી નહીં. બધાને જય માતાજી બોલો પેલા. જય માતા કે બાજુ બોલવાનું જય માતાજી. અંદર જોઈને બધાને જય માતાજી બોલો. અંદર જોઈને બોલા બોલાવો, હાથ જોડીને બોલો જી જી માતાજી. તો હવે લાઈટ ના આવે ને તો અઘરું છે, કેમ કે આજની ગરમી છે ને બહુ જ વધારે છે. બીજું અહીંયા બેસો, પછી બીજું તોડી આપે મમ્મા. લે બસ હજુ ના ના બધું નહીં તોડું. હા ફૂલ ડાળકીઓ ઉડી ઉડી જાય છે. ના એક જ, બધું નહીં તોડવાનું. હા બધું નહીં તોડવાનું. તો આસ્તા જોડે રમવાની મજા પણ આવે, પણ થકવી હો નાખે જ મને હે ને આસ્તા. કેમ કે રમતી નહીં બીજા મમ્મી લોકો જોડે, પપ્પા જોડે કોઈ વાર રમે છે. દેખે છે પાછી. આસ્તાની દીદી છે ને એને મૂકીને જતી રહી છે. હા આસ્તા તો ગઈકાલે રાતે એટલી રડી હતી પપ્પા જોડે જવા. દાદા દાદા કરીને બહુ રડતી હતી આસ્તા તો. હા ને દાદા નહીં લઈ ગયા નાસ્તાને? હા આસ્તા તો કદાચ જાડુ વહેલા આવે ને નોકરી પરથી તો પછી જવાનું છે રાજપીપળા. બધું સામાન લેવાનું છે મારે, એટલા માટે. તો હવે જલ્દી આવે તો 6 વાગ્યા પછી જ જવાય, કેમ કે તડકો બહુ પડે છે. અને મારે તો વાંધો નહીં, મેં થોડું ઘણું સહન કરી લઉં, પણ નાસ્તાને લઈ જાઉં. ફેંકી દઉં? ચાલો તો ઘરમાં જતા રહીએ. લાઈટ આવી જાય તો સારું છે યાર. ના બીજું નહીં, હવે બીજું કરે. ફૂલ ઊભી થઈને તોડી લે ને બેટું. ફૂલ તોડી લે. આવે હા એ બાજુ પાનને ફૂલ કે છે, એને પાન કહેવાય. અરે વાહ, બેસી જાઓ હવે પલાઠી વાળીને. મામ ખાવાનું એમાં હે? કેવું લાગ્યું? ટેસ્ટી? ફેંકી દઉં તો તોડે શું કામ? હે હજુ તોડતા. ચાલો લાઈટ આવી ગઈ છે. કન્નાવદરાની બહાર ખોટા ઊભા રહેતા એવું લાગે છે. કઈ તો આસ્તાની આઈસ્ક્રીમ જોઈએ છે. હજુ પણ ઊંઘવા નહીં માંગતી આસ્તા, પણ મેં તો સૂઈ જાઉં. આસ્તા મૂકીને મમ્મા સૂઈ જાય છે. ના આઈસ્ક્રીમ નહીં હમણાં, પછી તો એ શ્રીખંડ જોઈને આવી છે એટલે
આઈસ્ક્રીમ નથી બેટા પતી ગઈ ચાલો હા પેલું ભૂત આવે છે એને એવું પીવડાવવું પડે સારું ચાલ આવી જા જા એ પીને પાણી વાળી આજે બીજેથી લાયા થેન્ક યુ થેન્ક યુ તો તાજો ને તાજો પેલો બરફ ઓગળી જાય બરફ એ બરફ જ કહેવાય મોડામાં ના જાય એટલું જાણું બરફ તો તાત્કાલિક આવે છે આંખોમાં જ પડે છે કેરીનો રસ આઈસ્ક્રીમ ના કહેવાય આજે પપ્પા ફોન બી નહીં કરવાની છે અને સામાન મેં લઈ લીધું છે પિંકી બેન આગળ જતા રહ્યા છે ને હું એકલી આસ્થાને લઈને ગયા છે ચાલો કઈ નહીં એક છે કે બાજુ ગયા એ ના ખાયો હોય પૂરી ખાવાનું પેલી એક